નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો 31 તારીખ પહેલા પતાવી લેજો આ કામ, તો ગુજરાતીઓને મોટી રાહત, ખેડૂતોના કામો હવે ફટાફટ થશે। તો લોન માફી અંગે કામની માહિતી, તો 2000 રૂપિયાની જગ્યાએ 4000 ના હપ્તાઓ હવે મળશે। વેકેશનમાં ફરવા માટે સરકાર આપશે સહાય, તો મફતમાં ફોન મળશે, આજે જ અરજી કરી લેજો। આવી શકે મોટું ખુખાર વાવાઝોડું, તો ગરીબોને 50000 રૂપિયાની સહાય નહીં। વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવતો પહેલા આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો શા માટે લોનમાં ફસાય છે અને લોન માફીની લોકો માંગણી કરે છે તેના વિશે જાણી લઈએ। મિત્રો, તમે જાણો છો કે અત્યારે જે છે તે ખાસ કરીને આધુનિક સમય ચાલી રહ્યો છે, નાનામાં નાની વસ્તુ લેવા માટે પણ તમને લોન મળી જતી હોય છે। તેવામાં ખાસ મિત્રો વાત કરીએ તો અત્યારે બદલાયેલા સમયમાં ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે। આજે મિત્રો મધ્યમ વર્ગના લોકો જે છે તે ખાસ કરીને મોટી અમીરોની લાઈફ જીવવાના સપના જોવે છે, ત્યારે મિત્રો મોંઘવારી પણ ખૂબ જ વધી રહી છે અને ખાસ કરીને ખર્ચાઓ એટલા વધી રહ્યા છે કે લોકો જે છે તે નાની મોટી મોજશોખની વસ્તુઓ લેવા માટે પણ લોન લેતા હોય છે। ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને લોકોને બહારની દરેકે દરેક વસ્તુઓ લેવા માટે પણ દરેક પ્રકારની લોનો લેવા માટે લોકો તૈયાર થઈ જતા હોય છે। તેવામાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને લોકો એટલી હદે પહોંચી ચૂક્યા છે કે ફર્નિચર જેવી ચીજો વસ્તુઓ લેવા માટે પણ લોન લે છે। ત્યારે મિત્રો 27% લોકો એવા છે કે જે જૂની લોનને ભરવા માટે નવી લોન લઈ રહ્યા છે। સ્થિતિ મિત્રો એવી છે કે કેટલાક પરિવારો પોતાના બાળકોને શિક્ષણમાંથી પાછા ખેંચી લેશે, એટલે કે ભણતા પણ ઉઠાડી લેશે આ લોનના હપ્તા ભરવા માટે। સાથે જ મિત્રો આ લોન જે છે તે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો જ નથી ફસાઈ રહ્યા, પરંતુ દરેકે દરેક ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, જેમાં ખેડૂતોનો સમાવેશ થાય છે, ગરીબ મધ્યમ વર્ગના લોકો, પછી મિત્રો કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરતા હોય પરંતુ આ લોનનો શિકાર જે છે તે મોટા ભાગના લોકો થઈ રહ્યા છે અને નાનામાં નાની વસ્તુઓ લેવા માટે પણ લોન લઈને મિત્રો હપ્તા કરાવતા હોય છે। ત્યારબાદ હપ્તા પહોંચી વળતા ના હોવાથી પોતાના બાળકો કે જે પોતાનો અભ્યાસ કરી રહ્યા હોય છે તેમને પણ ભણતા ઉઠાડવા પડતા હોય છે। મિત્રો, તમારું શું કહેવું છે ખાસ કરીને આ બાબતે કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને તમે કેટલી લોન લીધેલી છે તે પણ લખીને જણાવી દેજો। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતીઓને મોટી રાહત મળશે। મિત્રો, તમને સમજાવી દઈએ તો સરકારી કર્મચારીઓને હવે સમયસર કચેરીઓ પર પહોંચવા માટે ફટકાર લગાવવામાં આવી છે। જણાવીએ તો મિત્રો સરકારી કર્મચારીઓની હાજરીને લઈને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહત્વનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે, જેથી ગુજરાતના લોકોને મોટી રાહત મળશે। હવે લાઈનોમાં લાગવું નહીં પડે। મિત્રો, ખાસ કરીને એવા ઘણા બધા કર્મચારીઓ, ગુલ્લીબાજ કર્મચારીઓ હોય છે જેમના વિરુદ્ધ આકરા પગલાં લેવાનો સરકારે નિર્ણય કર્યો છે। સરકારી કર્મચારીઓ જે તે મિત્રો સવારે કામ ઉપર પણ લેટ આવતા હોઈએ છીએ, ખોટા બ્રેક પણ લેતા હોય છે અને સાંજે પણ વહેલા જતા રહેતા હોય છે। એવા અધિકારીઓ અને એવા જે કર્મચારીઓ છે મિત્રો તેમના વિરુદ્ધ જે છે તે પગલાં લેવામાં આવશે અને ખાસ કરીને આવા કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે। સવારે 10:45 સુધી ઓફિસ કર્મચારીઓએ ફરજિયાત પહોંચવાનું રહેશે અને સાંજે 6 અને 10 એટલે કે 6:15 સુધી ફરજિયાત બેસવું પડશે। ઓફિસ છોડવામાં કોઈ પણ પ્રકારનો મોકો મળશે નહીં। સવારે સમય કરતાં મોડા અને જો સાંજે સમય કરતા વહેલા જતા રહેશે તો તેવા કર્મચારીઓને રજા પણ આપી દેવામાં આવશે, જેનાથી મિત્રો લોકોને હવે પીસાવું નહીં પડે, લાઈનમાં નહીં ઊભું રહેવું પડે અને ખોટા ધક્કા નહીં ખાવા પડે। સામાન્ય જનતાના દરેક કામો ફટાફટ થશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો દરેક ખેડૂતો ધ્યાન આપે, 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટી અપડેટ સામે આવી છે। મિત્રો, તમને સમજાવી દઈએ તો 2000 રૂપિયાના હપ્તાને લઈને ઘણા બધા ખેડૂતો પૂછી રહ્યા હોય છે કે 2000 ની જગ્યાએ 4000નો હપ્તો મળશે કે નહીં। સાથે જ મિત્રો અત્યારે માર્કેટમાં એવા પણ સમાચાર આવી રહ્યા છે કે 2000 રૂપિયાના હપ્તા પણ પરત કરવા પડી શકે, એટલે કે મિત્રો અત્યાર સુધી લીધેલા જે હપ્તા છે તે પાછા આપવા પડશે, પરંતુ મિત્રો તે કોને આપવા પડશે તેના વિશે વાત કરી લઈએ કે જેવા એવા મિત્રો લોકો છે કે જે ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા લોકોને મિત્રો આ હપ્તા પાછા આપવા પડશે। આવી પરિસ્થિતિમાં મિત્રો જો ખાસ કરીને સરકાર તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે 2000નો હપ્તો માત્ર ને માત્ર એક ખેડૂતને જ મળશે પરિવારની અંદર। કેટલાક પરિવારોની અંદર મિત્રો પતિ અથવા કોઈ ભાઈ, પત્ની બધા મિત્રો જે છે તે 2000 રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા હોય છે। તો એવા લોકો કે જે મિત્રો આવા 2 થી 3 હપ્તા મેળવતા હોય છે દર વખતે, તેવા લોકોને જે છે તે હપ્તા પાછા આપવા પડશે, કારણ કે સરકાર માત્ર એક જ હપ્તો ખેડૂત ખાતેદારને આપે છે। તેની સિવાય મિત્રો રહી વાત કે 2000 રૂપિયાની 4000 રૂપિયાનો હપ્તો મળશે કે નહીં, તો મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં જે છે તે 2000 રૂપિયાના હપ્તામાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો। હમણાં જ મિત્રો દિલ્હીની અંદર ભાજપ સરકાર બની છે, તો દિલ્હી અને રાજસ્થાનમાં સરકારે નિર્ણય લીધો છે કે ત્યાંની સરકાર જે છે તે 2000ની જગ્યાએ 3000ના હપ્તા ખેડૂતોને આપશે। મિત્રો, જોવાનું એ રહ્યું કે ભાજપની સરકાર 30 વર્ષથી જે છે તે ગુજરાતની અંદર છે, છતાં પણ 2000 રૂપિયાના હપ્તાનો વધારો થયો નથી અને દિલ્હીમાં સરકાર બની માત્ર ને માત્ર 2 મહિનાની અંદર જે છે તે 2000ની જગ્યાએ 3000 રૂપિયાના હપ્તા આપવાની જાહેરાત કરી દીધી છે। તો ગુજરાતમાં પણ 2000ની જગ્યાએ વધારે હપ્તા આપવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો।
તો આ વર્ષનું પહેલા વાવાઝોડાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો. તમને જણાવી દઈએ કે 2025ની સાલમાં હજુ સુધી કોઈ વાવાઝોડા આવ્યા નથી, પરંતુ હવે જે છે તે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ મહિનાની અંદર જ તમને આ વર્ષનું પ્રથમ વાવાઝોડું જોવા મળી શકે, મોટી આગાહી. સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં તો એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને એપ્રિલ મહિનામાં ગુજરાત માટે ચિંતાજનક આગાહી સામે આવી છે. જણાવ્યા મુજબ મિત્રો એવું લાગી રહ્યું છે કે 10 થી લઈને 13 એપ્રિલ વચ્ચે દક્ષિણીય સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદો પડી શકે. એટલે કે 10 થી લઈને 13 એપ્રિલની વચ્ચે આવનારી તારીખોની અંદર જે છે તે ખાસ કરીને ગુજરાતના ભાગોની અંદર, જેમાં સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર જે છે તે કમોસમી માવઠાઓ જોવા મળશે. આટલું જ નહીં, 14 એપ્રિલથી લઈને બંગાળની ખાડીની અંદર સિઝનનું પહેલું વાવાઝોડું બની શકે તેવા ચાન્સ છે. એટલે કે બંગાળની ખાડીમાં આ વર્ષનું પહેલું વાવાઝોડું 15 એપ્રિલ આસપાસ જોવા મળી શકે અને આ તોફાનની અસર, આ વાવાઝોડાની અસર જે છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી થઈને ગુજરાતના ભાગો સુધી પણ થઈ શકે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો 31 તારીખ પહેલા આ કામ પતાવી લેજો. મિત્રો તમને સમજાવી દઈએ તો 31 એપ્રિલ પહેલા તમારે આ કામ ફરજિયાત પતાવવું પડશે. કેન્દ્ર સરકારે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવાનું ફરજિયાત કર્યું હોવા છતાં પણ હજુ લગભગ 36% લોકોએ આ કામ પૂર્ણ કર્યું નથી. મિત્રો તમને સમજાવી દઈએ કે જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તેમાં તમે અનાજ લેતા હોય કે ના લેતા હોય, પરંતુ માત્ર તમારી પાસે જો રેશન કાર્ડ છે તો પણ તમારે ઈ-કેવાયસી કરાવવું પડશે, નહીંતર તમારું રેશન કાર્ડ કંઈ કામનું રહેશે નહીં. અને તેની સમય મર્યાદા મિત્રો સરકારે વધારી છે. પહેલા તેનો સમય મર્યાદા 30 માર્ચ સુધીની હતી, હવે તેને 30 એપ્રિલ કરવામાં આવી છે, જેનાથી લાખો લાભાર્થીઓને મોટી રાહત મળશે. તો જો મિત્રો તમારું રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરવાનું બાકી હોય તો વહેલી તકે કરાવી લેજો મિત્રો. 30 એપ્રિલ સુધીની છેલ્લી તારીખ આપવામાં આવી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો ઉનાળુ વેકેશનમાં હવે મોજ. સરકારે જાહેર કરી નવી યોજના. મિત્રો ઉનાળુ વેકેશનમાં ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મુસાફરો માટે શરૂ કરી છે મન ફાવે ત્યાં ફરો યોજના. આ યોજનાની અંદર મિત્રો ખાસ કરીને દરેક ગુજરાતીઓ માત્ર 425 રૂપિયાથી લઈને 1450 રૂપિયાની ટિકિટ લઈને 4 દિવસ અને 7 દિવસ સુધી ફરી શકે. ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકે. જેમાં મિત્રો 425 થી લઈને 1450 રૂપિયાની લોકલ એક્સપ્રેસ અને એસટી નોન એસી બસની અંદર મિત્રો તમને જે છે તે ખાસ કરીને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મિત્રો તમને એસી બસ સુધીની પણ સુવિધાઓ મળી શકે. મિત્રો તમને જણાવી દઈએ કે તમે ગુજરાતના ખૂણે ફરી શકશો અને એ પણ 7 દિવસ સુધી માત્ર ને માત્ર 1450 રૂપિયાની ટિકિટ ખરીદીને. તો મિત્રો આ યોજનાનું નામ છે મન ફાવે ત્યાં ફરો યોજના, જેમાં તમે ઉનાળુ વેકેશનની મોજ માણી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોના કામો હવે ફટાફટ થવાના છે. ખાસ દરેક ખેડૂતો ધ્યાન આપે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે મોટી ખુશખબર આપી દીધી છે. હવે દરેકે દરેક ખેડૂતોને મોટો લાભ મળશે. ભૂપેન્દ્ર પટેલે મિત્રો ખેડૂતો પ્રત્યેની જે કંઈ પણ મિત્રો સંવેદનશીલતા છે તેમને દર્શાવતા મોટી જાહેરાત કરીને જણાવી દીધું. ખાસ કરીને મિત્રો તેમણે ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવતી લાંબા સમયથી બાકી રહેલી સમસ્યાઓનું નિર્ધારિત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા માટેની સૂચના આપી છે. એટલે કે ખેડૂતોની એવી સમસ્યા કે ઘણા લાંબા સમયથી ચાલી રહી છે, ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓ કે જેના ઉપર કોઈ ધ્યાન આપતું નથી, તેવી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે વહેલી તકે તેવી અધિકારીઓને સૂચના આપી દીધી છે. અને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ખેડૂતોની રજૂઆતો સાંભળીને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે, જેથી ખેડૂતોની જે કંઈ પણ સમસ્યાઓ છે તેના ઉકેલ હવે ઝડપથી આવશે. તો ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો સરકારી યોજના હવે તમને મળશે મફત મોબાઈલ. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતની અંદર જે છે તે મોબાઈલ ખરીદવા માટે ખાસ કરીને લોકોને પૈસા આપવામાં આવશે. આ યોજનાની અંદર મિત્રો એવું નથી કે ખાસ કરીને ઓછા લોકો લાભ લઈ રહ્યા છે, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તો આ યોજનાની અંદર હજારો લોકોને લાભ મળ્યા હશે. સરકારની મિત્રો આ યોજના છે મફત સ્માર્ટફોન યોજના, જેમાં જે છે તે મિત્રો તમે ફોર્મ ભરી શકો, અરજી કરી શકો જો તમારે પણ મફત ફોન મેળવવો હોય તો. કારણ કે મિત્રો અત્યારે આધુનિક સમયગાળો આવી ગયો છે, ટેકનોલોજીનો જમાનો છે અને ફોનનો ઉપયોગ વિદ્યાર્થીથી લઈને ખેડૂતો પણ કરી રહ્યા છે અને સામાન્ય વ્યક્તિ પણ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ ભણી શકે છે, ખેડૂતો નવી નવી યોજનાઓ વિશે જાણી શકે અને કેવી રીતના ખેતી આધુનિક પદ્ધતિથી કરવી તે પણ શીખી શકે. તો આવા લોકો જે છે તે ફોનથી વંચિત ના રહી જાય અને ફોન લેવા માટે પૈસા ના હોય તો સરકાર તરફથી યોજના ચલાવવામાં આવે છે, જેમાં હજારો લોકોને મફત ફોન મળ્યા છે. તમે પણ અરજી કરી શકો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો નવો હેલ્પલાઇન નંબર સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો। મિત્રો કેટલાક કિસ્સાઓમાં બાળ લગ્નના પ્રમાણ અત્યારે ખૂબ જ વધી રહ્યા છે, બાળ લગ્નો ખૂબ જ વધી રહ્યા છે, તેને રોકવા માટે બાળ લગ્ન પ્રતિબંધ કચેરી દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે। તો બાળ લગ્ન અટકાવવા માટે ખાસ કરીને બોટાદ જિલ્લા દ્વારા પણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। તો જો મિત્રો તમારી આસપાસ પણ આ રીતના કોઈ પણ બાળ લગ્ન થતા હોય તો તેને તમે રોકી શકો, કારણ કે બાળ લગ્ન કરવા યોગ્ય નથી અને તેની માટે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે। તે હેલ્પલાઇન નંબર છે ખાસ કરીને 1098। બીજો મિત્રો હેલ્પલાઇન નંબર છે 9978762710। આ નંબર ઉપર મિત્રો કોલ કરીને તમે ગાઈડલાઇન અથવા તો ગાઈડન્સ લઈ શકો। તો ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ખેલ ખેલી લીધો છે। હવે ભારતમાં મોંઘવારી વધી શકે, મંદી વધી શકે। જણાવી દઈએ તો મિત્રો અમેરિકામાં દ્વારા જે છે તે લગાવવામાં આવેલા ટેરિફ મામલે સુરત કાપડ ઉદ્યોગની પ્રતિક્રિયા સામે આવી છે। તમને મિત્રો જણાવી દઈએ કે ખાસ કરીને 2 એપ્રિલના રોજ જે છે તે મોટી બેઠક બોલાવવામાં આવી હતી અમેરિકાની અંદર। ત્યારે મિત્રો અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના દ્વારા ભારત ઉપર ટેરિફમાં વધારો કરવામાં આવ્યો છે। જે વ્યક્તિઓને મિત્રો ટેરિફ અને આમાં કોઈ પણ પ્રકારની ખબર પડતી નથી, સમજ પડતી નથી, તેમને જો સરળ ભાષામાં સમજાવું તો આ ટેરિફ લાગુ કરવાથી, એટલે કે અમેરિકાએ ભારતમાં જે ટેરિફ લાગુ કર્યો છે તેને કારણે ભારતની અંદર જે છે તે મોંઘવારીમાં પ્રકોપ વધી શકે। કારણ કે મિત્રો તેની સીધી અસર ભારતના કાપડ ઉદ્યોગમાં જોવા મળી છે, હીરા ઉદ્યોગમાં પણ જોવા મળી છે અને બધા ઉદ્યોગ ઉપર મિત્રો આની અસર જોવા મળશે તેવા એંધાણ છે। તેની સાથે મિત્રો તમને માહિતી આપી દઈએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ભારત સહિત અન્ય દેશો ઉપર 26% જે છે તે મિત્રો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે આ ટેરિફને કારણે ભારતમાં જે છે તે મોંઘવારીમાં અને મંદીમાં વધારો થઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લે તો વિદ્યાર્થીઓ માટે આવી ગઈ મોટી ખુશખબર। મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓને જે છે તે ગરમીમાં રાહત મળી શકે। હાલમાં મિત્રો ગરમીનો પારો જે છે તે ખૂબ જ ઉપર ચડી રહ્યો છે, 43 થી 44 ડિગ્રી સુધીના તાપમાનો જઈ રહ્યા છે। ત્યારે સરકારી શાળાઓની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને 25 એપ્રિલ સુધી ચાલુ રહેવાની છે। ત્યારે સ્ટેટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ ગાઈડલાઇન બહાર પાડીને અન્ય બાબતો સાથે સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ગરમીમાંથી રાહત મળે તે માટે છાશ આપવાનું સૂચન કર્યું છે। જોકે મિત્રો એ સ્કૂલો તરફથી સવાલ કરાયો છે કે છાશના પૈસા કોણ આપશે? કારણ કે મિત્રો અધિકારીઓ તરફથી મિત્રો એવું જણાવવામાં આવ્યું છે, ડિપાર્ટમેન્ટે ગાઈડલાઈન આપીને જણાવ્યું છે કે બાળકોને આ ગરમીની અંદર જે છે તે મફતમાં છાશ પીવડાવવામાં આવે। એની સામે મિત્રો સ્કૂલો તરફથી એવા સવાલો થયા છે કે આ છાશના પૈસા કોણ આપશે? કારણ કે આ સૂચનાનું પાલન કરવું જે છે તે ખાસ કરીને પોલિટિકલી પોસિબલ નથી, કારણ કે એટલા બધા પૈસા જે છે શાળાઓ પાસે નથી। મિત્રો તમારું શું કહેવું છે? શાળાઓની અંદર બાળકોને આવી રીતના મિત્રો ગરમીથી બચવા માટે ઠંડા પીણા આપવા જોઈએ કે નહીં, જણાવી દેજો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગરીબો માટે મોદીજીની મોટી ગેરંટી। મિત્રો સરકારે જે છે ખાસ કરીને મોટી જાહેરાત કરી છે ગરીબો માટે। મોદી સરકારે જણાવ્યું કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે। ખાસ કરીને મિત્રો મોદી સરકાર જે છે તે ગરીબોની પડખે ઊભી રહેશે મુશ્કેલ સમયમાં, તેવી પણ ખાસ કરીને મોદીજી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। સાથે જ મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી બધી યોજનાઓ અસ્તિત્વમાં લાવી છે અને અમે એટલે કે ભાજપ સરકાર ખાતરી આપે છે કે ભવિષ્યમાં પણ ગરીબોની થાળીમાં સારું ભોજન હશે અને મોદીની ગેરંટી છે કે દરેક લોકોને જે છે તે સસ્તા ભાવે દવાઓ પણ મળી રહેશે। તો મિત્રો અહીંયા મોદીજીનું એવું કહેવું છે કે મોદી સરકાર આવ્યા બાદ 25 કરોડ જેટલા લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને ગરીબ લોકોને સારો સપોર્ટ મળ્યો છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખાસ કરીને મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે પાક ધિરાણ લોન જેટલા પણ ખેડૂતોએ લીધી હશે તેની નવા જૂની કરવાનો હવે સમય આવી ગયો છે। કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો ખેડૂતો દ્વારા પાક ધિરાણ ઉપાડવામાં આવે છે। મોટા ભાગના ખેડૂતો આ ધિરાણ ઉપાડે છે। અમુક જિલ્લાઓ અને ગામડાઓની અંદર તેને મિત્રો મંડળી પણ કહેવામાં આવે છે। તો આ પાક ધિરાણ જે છે તે હવે નવા જૂની કરવાના મહિનાઓ મિત્રો 2-3 મહિનાની અંદર પાક ધિરાણ જે છે તેની નવા જૂની કરવામાં આવશે। તેવામાં મિત્રો ખેડૂતો જે છે તે છેલ્લા 2 વર્ષથી એવી માંગ કરી રહ્યા છે કે પાક ધિરાણ લોનની અંદર થોડી ઘણી રાહત આપવામાં આવે। અને આટલું જ નહીં મિત્રો, તમને જણાવી દઈએ કે આ પાક ધિરાણ લોન માફીની જે ખેડૂતો માંગ કરી રહ્યા છે તે અંતર્ગત કોઈ પણ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવતી નથી। તેનાથી જે પણ ખેડૂતોને એવી આશા હોય કે પાક ધિરાણ લોન માફ કરવામાં આવશે તો મિત્રો તેવું થવાનું નથી, હમણાં તો દેખાતું નથી। તો આ આશામાં રહેવું નહીં। બીજી મિત્રો ખેડૂતોની એ માંગણી હતી કે પાક ધિરાણની અંતર જે છે તે ખાસ કરીને જ્યારે નવા જૂની પૈસા કરવાની થાય છે ત્યારે ખેડૂતો પાસે પૈસા હોતા નથી। ખેડૂતોએ લાખો રૂપિયાની લોન લીધેલી હોય છે અને આ પૈસા દેખાડવા માટે ખેડૂતોએ બહારથી વ્યાજે પૈસા લાવવા પડતા હોય છે। તો આની જગ્યાએ જો સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે તો ખેડૂતોને માત્ર વ્યાજ જ દેખાડવાનું થાય છે, રકમ દેખાડવાની થતી નથી। તો તેવી સુવિધા આપવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગણી છે। મિત્રો તમારું આ અંગે શું કહેવું છે? આવી સુવિધા આપવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો।
તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો હર્ષ સંઘવીની મોટી જાહેરાત, વ્યાજે પૈસા દેવાવાળા ખાસ ચેતી દેજો. મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં વ્યાજખોરી વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યની અંદર અનેકો સામાન્ય, મધ્યમ અને ગરીબ વર્ગના લોકો જે છે તે ખાસ કરીને વ્યાજના ચક્કરમાં ફસાઈ રહ્યા છે. કારણ કે મિત્રો ગરીબ લોકોની ઘરે જ્યારે પ્રસંગ આવતો હોય છે અથવા તો તેમના બાળકોની ફી ભરવાની થતી હોય છે ભણવા માટે, તો આવી પરિસ્થિતિમાં મિત્રો ગરીબ લોકો પાસે પૈસા હોતા નથી અને આવા લોકો જે છે તે ખાસ કરીને ઊંચા વ્યાજે ધિરાણ લઈને વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોય છે. વ્યાજખોરીની ચુંગલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. અને આ અભિયાન 1-2 મહિના માટે નહીં પરંતુ આ તો દાનવો સામે લાંબી લડાઈ છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. તો વ્યાજે પૈસા લેવા દેવાવાળા ખાસ ચેતી જજો. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગાડી ઉપર જો તમે 3 સવારી ગાડી ચલાવતા હોય તો ખાસ ચેતી જજો. મિત્રો ટ્રાફિક નિયમો જે છે તે હમણાં અવારનવાર નવા નિયમો જાહેર કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ તો છેલ્લા કેટલાક મહિનાથી જે છે તે અલગ અલગ નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. તેવામાં હવે 3 સવારીને લઈને નવા નિયમો. જો મિત્રો તમને જણાવી દઈએ તો સૌથી પહેલા તો જો મિત્રો તમે પણ જે છે તે 2 વ્હીલર ચલાવો છો અને 3 સવારીમાં ચલાવો છો તો તેવી પરિસ્થિતિમાં મિત્રો જે ત્રીજો સવાર છે એટલે કે જે ત્રીજો વ્યક્તિ છે તે મિત્રો 4 વર્ષથી વધારે ઉંમરનું જો હશે તો તેને 3 સવારી ગણવામાં આવશે. એટલે કે મિત્રો 2 જણા જે છે તે પુખ્ત અવસ્થાના જઈ રહ્યા હોય ગાડી ઉપર અને જો ચોથું કોઈ બાળક હોય, ત્રીજું કોઈ બાળક હોય અને તેની ઉંમર 4 વર્ષથી વધારે હોય તો તેને 3 સવારી ગણવામાં આવશે. ટૂંકમાં 4 વર્ષથી ઉંમર ઉપરના જેટલા પણ ઉંમરના વ્યક્તિઓ છે તેમને મિત્રો જે છે તે એક સવારી ગણવામાં આવશે. અને જો મિત્રો 2 એટલે કે માતા પિતા જઈ રહ્યા હોય અને તેનું બાળક સાથે હોય અને જો તે બાળકની ઉંમર 4 વર્ષથી વધારે હોય તો તેને પણ 3 સવારી ગણવામાં આવશે. અને આ 3 સવારીમાં જો પકડાશો તો 1000 રૂપિયાનો દંડ તમારે ભરવો પડશે. તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાનમાં રાખવી. મિત્રો જો તમે ગાડી લઈને જાઓ છો તો 3 સવારીમાં જતા પહેલા ખાસ જાળવી લેજો, ધ્યાન રાખજો, નહીતર 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તો ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો મફતની સહાયો બંધ થવાને લઈને મોટા સમાચાર. મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન યોજના, મફત વીજળી યોજના, મફત સેવા યોજના અથવા તો કોઈ પણ પ્રકારની સેવા કે જેમાં લોકોને મફતની વસ્તુઓ, મફતનું દરેક સહાયો આપવામાં આવે છે તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. દેશમાં મિત્રો જ્યારે ચૂંટણી નોંધાય છે ત્યારે ચૂંટણીની પહેલા મત લેવા માટે અનેકો પાર્ટીઓ દ્વારા જે છે તે લોકોને આવી મફત સ્કીમો આપવામાં આવતી હોય છે. તેને લઈને સુપ્રીમ કોર્ટે મોટી જાહેરાત કરી. સુપ્રીમ કોર્ટમાં મિત્રો દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી એટલે કે આ મફત યોજનાઓને લાંચ ગણાવવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે. કારણ કે કોર્ટે મિત્રો ત્યારબાદ એવું પણ જણાવ્યું હતું કે ખાસ મફતની યોજનાઓ આપવાને બદલે જો લોકોને રોજગાર આપવામાં આવશે તો તેનાથી મિત્રો સારો ફાયદો મળી શકે. મિત્રો તમારું શું માનવું છે? આ મફતની યોજનાઓ બંધ કરાવી દેવી જોઈએ કે ચાલુ રાખવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે હવે 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ ખૂબ જ ઉપયોગી યોજના છે, લોક ઉપયોગી યોજના છે. એવા લોકો કે જેમને મિત્રો 50 થી લઈને 10-20,000 રૂપિયાની જરૂર હોય અને તેમને મિત્રો કોઈ પણ વ્યક્તિ પાસે જો ના માંગવા હોય તો આધાર કાર્ડના પ્રૂફ સાથે તમને આ યોજનામાં સારી એવી સહાય મળે છે. અને આ સહાય શા માટે આપવામાં આવે છે તે પણ તમને સમજાવી દઉં. તો મિત્રો નાના એવા જે પણ વેપારી હોય છે જેમ કે શાકભાજીની દુકાનવાળા, ફળની દુકાનવાળા, કરિયાણાની દુકાન અથવા આવો નાનો મોટો કોઈ પણ પ્રકારનો મિત્રો જો તમારે ધંધો શરૂ કરવો હોય અને તમારી પાસે જો પૈસા ના હોય તો તેના માટે મિત્રો સરકાર જે છે તે સ્વનિધિ યોજના ચલાવે છે. સ્વનિધિ યોજનાનો લાભ લઈને મિત્રો તમે જે છે તે આધાર કાર્ડ ઉપર 10 થી 50,000 રૂપિયા સુધીની સહાય મેળવી શકો. કોઈ પણ નાનકડો વ્યવસાય તમારે શરૂ કરવો હોય તો આ યોજનામાં ફોર્મ ભરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો જો આ મેસેજ તમારા ફોનમાં આવે છે તો ખાસ રીતે જોજો. આજકાલ મિત્રો છેતરપિંડી કરનારા લોકો જે છે તે એટલી હદે આગળ વધી ગયા છે કે લોકોના ફોનમાંથી, બેંક ખાતામાંથી પૈસા લૂંટી લે છે. તો જો મિત્રો તમારા ફોનમાં પણ જો કોઈ એવો મેસેજ આવે છે અને જો એમાં મિત્રો તમને લાલચ આપવામાં આવતી હોય એટલે કે તમારા જે મેસેજ આવતા હોય છે વોટ્સઅપ અને લોકલ મેસેજ ઉપર, તેમાં મિત્રો જો તમને મેસેજ આવ્યો હોય અને તેમાં એવું લખેલું હોય કે તમે આટલા રૂપિયાનું ઇનામ જીત્યા છો, ઇનામ મેળવવા માટે અહીંયા ક્લિક કરો, તો આવી કોઈ પણ પ્રકારની લાલચવાળા મેસેજમાં તમારે ફસાવાનું નથી. તેની લિંક ઉપર ક્લિક કરશો તો તમારો ફોન હેક થઈ શકે અને તમારા જે ફોનની અંદર મિત્રો ગૂગલ કે ફોન પેની ડિટેલ હશે, બેંક એકાઉન્ટ જોડાયેલા હશે તે પણ મિત્રો ખાલી થઈ શકે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો 10 અને 500 રૂપિયાની નોટો નવી નોટો જાહેર કરવામાં આવી છે તેને લઈને નવા સમાચાર મિત્રો તમને જણાવી દઈએ તો 10 અને 500 રૂપિયાની જે નવી નોટો જાહેર કરવામાં આવી છે તેને લઈને તમને માહિતી આપી દઈએ તો જૂની નોટોનું શું થશે તે પણ જાણવું મહત્વનું રહેશે. સૌથી પહેલા મિત્રો જણાવી દઈએ તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું કે ટૂંક જ સમયમાં સરકાર જે છે તે નવી શ્રેણી નવા ગવર્નરની હસ્તાક્ષરવાળી 10 અને 500 રૂપિયાની નોટો જાહેર કરશે. આ નોટોની ડિઝાઇન બધી રીતે મહત્તમ ગાંધી નવી સિરીઝની હાલની 10-500 રૂપિયાની નોટ જેવી જશે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે આ જે નવી નોટો છે અને જૂની નોટો છે તેની વચ્ચે શું ભેદભાવ છે, શું ફેરફાર છે તેના વિશે જણાવી દઈએ તો બંને નોટો મિત્રો સેમ જ હશે, નવી અને જૂની. આમાં મિત્રો ફેરફાર માત્ર એટલો જ હશે કે જૂની નોટોની અંદર જૂના ગવર્નરની હસ્તાક્ષર હશે, જ્યારે નવી નોટોની અંદર નવા જે ગવર્નર ચૂંટાઈ આવ્યા છે તેમના હસ્તાક્ષર હશે. બાકી મિત્રો કોઈ મોટો ફેરફાર નથી. જૂની નોટો પણ માન્ય ગણવામાં આવશે અને નવી નોટો પણ માન્ય ગણવામાં આવશે. તો જો તમારી પાસે જૂની નોટ હોય તો ગભરાવાની જરૂર નથી.